પકા હા આ મુંબઈ થી આવ્યા, પૈસા પૈસા કાંઈ છે નહીં, કાંઈક ધંધો ગોતવો પડશે. હવે મારું બેટું મુંબઈ તો કઈ જવાય નહીં, ન્યા ન જાય, પોલીસ ગોતે છે. હજી ગોતે. હા, અને આ પાછું આપણે જો ચોરી કરીને પકડાવી ને તો પોલીસ તો મારે પણ ગામ ઢીબી નાખે. ગામ વાળા પોલીસ કરતા રાખી. હા હા, એટલે કંઈક એવો કંઈક ધંધો હોય ને કંઈક, અને પેલા કંઈક પૈસા મળે એવું કંઈક કરવું પડશે ને. ધંધે પૈસા વિના થાય? પૈસા ભગના હા વાત તો તારી હાચી હો, હા પૈસાની જરૂર પડશે. હા, એ જ હું કહું છું. સગના હું ગાડી? હા બીજું હું? એટલે હા હો, ઈ ઉપાડી હોય તો પૈસા આવી જાય. આપણે ક્યાં કારીગર નથી? પેલી માસ્ટર કી છે ને તારી પાસે? હે માસ્ટર કી છે ને? હોય તન માસ્ટર. હા તો ખોલી નાખ દરવાજો, તો કોઈ આવ્યો પેલા ઉપાડી નાખી. હા સગન હા એ નીચે હટ દે સાહેબ. હા હા હટ આવતો રે ઉપાડી દે. રે હટ. બે છે હટ, હું કરે તું? પણ થેલો કાઢવો પડે ને. પણ તારો થેલો મારો થેલો ક્યાં ગયો? મારો થેલો ઉપર પડ્યો ગયો. ભૂલાય જા તમે. લે લે હટ થેલો. લે હાથ પોપા લેવી. એટલે ઓલે ઉભો રે ઓલે કોક આવે છે. અલે સગડ સોમા કાક લે ત્યાં તો પગલો લાગે. બોલો ને સોમા કાકા. લે ક્યારે આવ્યો તું? અમે મુંબઈ થી જાય જ છીએ. લે ગાડી લીધી લાગે હે? હા જોવો ને. સારા પૈસા કમાણા હોત એમ ગાડી ગાડી નામો પણ નથી લીધું. અરે પૈસા કમાણા લાગે હે? અરે સોમા કાકા બહુ પૈસા કમાના, બહુ એટલે બહુ. હે હા હે લે આ તો સગનો હારે લાગે છે. હે હા હા જીવી લે. એ હારે જતા અરે હાલો હાલો લે અરે સગના હારે. કા સામા ભાઈ, અરે શું હાલત છે? જલસા? કેમ છે? હારું ને? હારું અરે ભાઈ. વાહ વાહ મુંબઈ થી જઈ આ ગાડી લઈને આવ્યા પછી એમ ને આપણે ગાડી ઘરની આપી શું કામ બસમાં આવું? પૈસા પૈસા હારા કમાણા ને આકણે ને દયા ભગવાનની. શું ધંધો કરતા? એ તો બધું આખો આડો ઓળો પડતું ધંધો ગમે જે સિઝન પ્રમાણે મળે એ કરી લેવાનો. એમ હારું હારું લે તો વાંધો ને ધંધો કરજો હો, કઈક ધંધો કરજો. હા હા હા. અરે ધંધો અમારું આમ નામ પડે ધંધામાં. હે ને વાંધો ને લ્યો તો એ સારું કામ કર્યું. લ્યો હવે ભાઈ ક્યારે મુંબઈ જવાના છો? હવે તો આ ને રોકાઈ જવું છે. કા પકા? હા આય ના. કારણ કે મુંબઈમાં એ ટ્રાફિક ને એ આમ જો પ્રદૂષણ ને એ વાતાવરણ ગમતું જ નથી ત્યાં. હા 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 એટલે હવે તો ગામડામાં શાંત વાતાવરણ થી આમ જીવન જીવવું છે. અહીં આમ જો કઈક જમીન બમીન લઈ લેશું હા અને પલટ તો રાખ્યો છે, ત્યાં મકાન બનાવી નાખશું હા હા અને એ પછી લગ્ન બગન કરીને પછી આય ને હા લગ્ન કરવા છે બે ને. તો સમજો મારા ધ્યાનમાં 2 છોકરીઓ છે. હે હા એના બાપા સમજો વિયાઈ જશે અને એની બાને કેન્સર છે અને કરોડપતિની દીકરીઓ. તમારા પૈસાની કોઈ ખામી ન હોય. સગન પૈસાની ક્યાં અમારે તાણ છે, પણ આ તો ઘર બંધાય જાય તો ઠીક એમ. હાલતો એમ કે હે લ્યા હે? આપણી પાસે પૈસા છે એટલે પણ એને એમ કહેવું પડે ને તો હજી હક પણ કરાવે. મોટી આમ કેવું મોટી મોટી વાતો કરવી પડે તો જ મેળ આવે. કરોડપતિની દીકરીઓ છે. હા એટલે જ કહું છું. સોમા કાકાને એવા લડાવી આપણા બેયને સેટિંગ થઈ જાય ને એટલે આપણે કાંઈ જાવું જ નથી. એના પૈસાના પૈસા લીલા લે. હા પછી સામા કાકા પડ્યા રે. હાલ હજી થોડાક પોપ મારજો હો સોમા હા, કાકા. તું તને સાંભળે તું પાછો બોલજે. લે શું તમે બે ગપસપ કરો છો? એ તો અમારી વાત હતી ધંધાની. હા. પણ હું કહું છું હા સામભાઈ આમ જો તમારી જેવો માણા ન જોયો મુંબઈમાં. તમારી જેવો માણા મળે જ નહીં. કા પકા? બહુ સંભાળ્યા. હે એક આખા દીમાં તમારું નામ તો અમારે લેવાનું જ છે. સોમા કાકા જેવો માણા નહીં. સગના હા બરાબર છે. અને આમ જો આ ગાડી લીધી છે ને હા અમારે મુંબઈ આમ રહેવા નહીં જવું, બાકી આમ જો તમને એકવાર લઈ જવા છે અને 15 દી ફેરવવા છે, આખું મુંબઈ બતાવવું છે. મુંબઈ બતાવું છે? હા હા અરે વાહ મુંબઈ પછી જઈશું. પેલા અમને હરિદ્વાર લઈ જવી. હરિદ્વાર દ્વારકા જ્યાં ક્યાં ત્યાં લઈ જવી. ઘરની જ ગાડી આપણી. એમ હા આપણી પાસે કાંઈ જ નથી. તમારે આમ જો 2 નું પાકું કરી નાખો પછી ક્યાં વાત રહી? 2 નું તો કાંઈ વાંધો નહીં, પાકું કરી નાખજો. તો હવે અમે ગાડી લઈને જઈએ, અમારે થોડુંક મોડું થાય. હા તો પછી તમે નીકળો. હા. બરોબર પણ આમ જો મળજો હો પાછા મને જલ્દી. અરે ચોક્કસ મળશું સગના. હા હા મળવાનું જાય ને. લઉં હું પતાવું. તું ગાડીમાં બેસ. સમજો છો ને કાકા? હું જાતા ને
કરશું આપણે. હા હા વાંધો નહીં. અત્યારે થોડીક ઉતાવળ છે ને એટલે. અચ્છા જો પાછા આ સોમા કાકાએ પરસો વાળી દીધો. હાલો ગાડી વાળો આવ્યો નથી પેલા સખતો. રે પકલા રે આમ જો આ મુંબઈ તો આપણે મૂક્યું બરાબર હા અને હવે જો આ ગાડીમાં પકડાઈશું ને અને ગામડામાં ખબર તો પડી જાય તરત ઓલો હક પણ નહીં કરાવે ને એમના આપણે કરોડપતિ બની જતા ને બાયડી વાળા બની જતા હોય તો પછી આ ગાડીનું શું ચોરીને કામ છે ભલે પડી ગાડી મૂક્યાલ થેલો લે ઉપર લે લે હા. એ આ સુધી જો કેટલા છે ગાડી છોરાય નહીં પછી આ ગાડી નો ચોરાય હા. આ હવે કિંમત ન ખવાય લકો બધું જાય છે હા સગના હા સોમા કાકા સક્કડો લઈને જાતા લાગે. હા 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 પગલા હા ક્યાં સોનભાઈ એટલે અરે તારી પ્રિયતા તું હાજર છો હા હા તમને ભાડે ગયા એટલે એકદમ એવું છે હા દોડી સરી સોમા કાકા ઓલી વાતનો નેઠો લાવ્યા નહીં હોય. એટલે હું પણ તમારી પાસે જ આવતો ભલા મળશો હું આ સકડો ચાલુ કરીને ત્યાં જ આવતો તમારી પાસે કે તમે અહીં ભેગા થઈ ગયા અમે આ વાટો મારતા આવી ગયા હા એ સારું કર્યું લો ભેગા થઈ જાય કામ થઈ ગયું મારે હવે છે ને એ નક્કી જ છે તમ તારે હા નક્કી જ છે હો તો પણ આમ જો ધર્મના કામમાં ઢીલ ન કરાય હો તો આજકાલમાં છે ને જોવા જાય ને ગોઠવી વાળે અરે ગોઠવી વાળ્યું આપણે એટલે કા નહીં આ દુઃખ રાખો ને તે તો હાલો જાય આ સકડો બલ પડ્યો આ કે મારે ક્યાંય ક્યાંય જવું પડે તો હાલો જાય હાલો હાલો ઉતરો જવું છે હા હાલો 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 તો જી આવી હવે છે ને એક કામ કરો હા આપણે જવું છે ને હા હા તમારે કઈ કામ નથી બીજું ના રે ચાલ તો આપણે છે ને તમારે ફોર વ્હીલ લેતા આવો અને આપણે છે ને જઈ આવી એમાં એવું છે ને હા અમે ફોર વ્હીલ માં અવાજ બહુ આવતો હતો ને હા એટલે સર્વિસ માં મેકી છે. સર્વિસ મેકી છે હા. તે પણ તો પછી કામ કર્યું તો બસમાં લઈ જઈએ આપણે આપણ તો બસમાં જવું પડે ને બસમાં જવું તો હાલો હાલો બસ હાલો 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 મમ્મી હા બટા ચા પીવી છે? ચા હા રેવા દે ને મારે નથી પીવી. મારે પીવી તો હેરે હેરે આપણે ત્રણેય પીએ. તો હમણાં છે ને ઓલા મહેમાન આવે છે ને હા ત્યારે બનાવજે. હે મમ્મી મહેમાન આવે છે? હા, કોણ બટા. મહેમાન આવે છે? ઓલા સોમા કાકા ને તમારી બે બહેનોની વાત કરી હતી ને હા. તો ઈ આવે છે પણ મને હાવ મજા નથી રહેતી. તો આવી જાય ને તો તમારી બે બહેનોના હું હાથ પીડા કરી દઉં અને ભગવાન કરે અને તમારું થઈ જાય તો મારા આત્માને છે ને શાંતિ. મમ્મી તારે તો હવે આવું ને આવું બોલ્યા રાખવું એવું હું બોલતી હોય ઘણી ઘણ્યા બટા, બહુ મજા નથી રહેતી મને. આ ભલે તો એવા વિચાર કરવાના જ નહીં હારું ચા બનાવી આવું પછી પીએ. હાલો 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 યો યો હાલો હાલો આવો આવો સોમાભાઈ આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી એમ સારું છે ને સારું છે ઓ ભાઈ. હા બહુ બેગ બીમાર જતા લાગો અરે વાત વિના ને બેહો બેહો બેહો. બેહો. જાઓ 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 હું કહું છું હા બોલો ને ભાઈ. આ બે છે ને આ બે છોકરા હા અને મુંબઈ રહ્યા છે હા અને બહુ સંસ્કારી અને સારા છોકરા છે એટલે હું બેની વાત લઈને આવ્યો છું અહીંયા. સારું સારું ભાઈ. બટા હા મમ્મી એ પાણી લેતા આવો. હા બે બેનો આવજો હો. હા બે દીકરીઓ ને? હા આ બે દીકરી. હા ના ના આ મોટી ઓલી નાની. હા આ સોની લાગે છે તને તો બાયું છે બાયું હોય ને એવું લાગે. એટલે પણ ઈ તો આ પૈસા વાળા હોય ને એટલે મોટી ઉંમર થઈ ગઈ નથી જે હોય આપણે સમજો નાની છે હા હા આ મોટી છે. હા એટલે પણ હમણાં કેટલા જોયું નથી એટલે આમ શરીર બે ક્યાં વધી જાય એટલે નાની મોટી નું મને બહુ ખબર ન હોય ભાઈ પછી એ તો સુખ્યું ઘર છે એટલે ના ના એ હાસું હા, હમણાં આડે થઈ ગયું છોકરી. હા 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 સગન હા કેમ લાગ્યું તને ભાઈ ના ના બરાબર જ છે બરાબર છે સર બહુ વાંધો નહીં હવે એમને છે ને બરાબર લાગે છે કમ્પ્લીટ જ છે તો જો એને બરાબર લાગતું હોય ને ભાઈ હા. તો એના વડીલ હોય ને હા હા આ એને છે ને કયો પણ
એ વાત તમારી હાચી, પણ વડીલમાં એના છે ને એના મા બાપ કોઈ છે નહીં, એના મા બાપ નથી, અને એ 15 વર્ષથી મુંબઈ રહેતા. હા તો મુંબઈ જ રહેવાના છે? ના ના, હવે તો એને બહુ પૈસા કમાવાના, હવે ત્યાં જ રહેવાના છે. જો ભાઈ હા અહીંયા રહેવાના હોય ને હા તો ભલે ને અહીંયા જ રહે, હા, તો વાંધો નહીં, પેલો તો આવેલી છે. અને જમાઈ દીકરા જ કહેવાય ને. હા, એ વાત છે તમારી હાચી. સગના હા હર સમયનું કે છે, મારે નથી રહેવું ઘરમાં. પણ મારી વાત સાંભળ, હા આપણે રહેવાનું આપણે ઘર છે, નથી ઘર મફતમાં મળતું જ હું વાંધો છે સમજ કે નહીં? હાલ આવો છો કાંઈ વાંધો નહીં. આ પાડી દેવા. હા પાડજો. હા સગન, હા કેમ થાય છે તમને? ના ના બરાબર છે. બરાબર છે ગાડી? ગાડી. હે? તો પછી હવે છોકરાએ કહે છે કે અમને ગમે છે. તો કરો હવે પીરા હાથ, બરોબર? હા સોમા દાદા તમે એની વાતમાં આવી ગયા? ઈ તો એક નંબરના ચોર છે. હે અમે તૈણે છે ને હારે ચોરી કરતા હતા, શું વાત કરે તું? અને મુંબઈની જેલમાં તૈણે હારે હતા. માંડ અમને છોડા. અત્યારે મુંબઈમાં અમારે જવાય એમ નથી. હે શું વાત છે? હા, મુંબઈની પોલીસ અમને અત્યારે ગોતે છે. મુંબઈની પોલીસ ગોતે છે? હા મારા બેટા તો આને મારા બેટાએ વિશ્વાસઘાત કર્યો? હા અરે, રે હવે એને આજ છે ને મેકું નહીં, એને આજ માર્યા વગર નો મેકું રે. આપણે કાંઈ બહાર ફરવા નથી ગયા? જાવી હવે હે જાવી ફરી આવી? ફરી આવી. કઈ બાજુ જવું છે બેને? અમારે આવવું છે. હા આ તો બે બે હા અહીંયા બોલો. કઈ બાજુ જવું છે? જાય. અમે ફરવા જવાનો પ્લાન કરી છે. અમારે આવું છે. આપણે ઘરે જ જવાની હોય ને તમે. હું તો કહું એકલા જાય બે, એટલે હું સાંભળી ગઈ ને એટલે આવી. ના ના, આ વખતે લઈ જ જાઓ. કાં પકા? એટલે આપણે ઓલું કામ હોય ને, બે દી ઓલા પણ કામ હોય, બે દી ઓલી વાડીનું કામ હોય, આપણે વસ્તુ લાવવા મેકવાની હોય ને, એટલે અમે બે જાય ફરવા. કાંઈ અમને કઈ શોખ નથી એવો. તો હું અમને નથી લઈ જાવી એટલે. આ તો અમારે ને હારું ન હોય. ના ના ના, લઈ જાઓ, લઈ જાઓ. અમે તો લઈ જ જવાની હોય ને. એટલે લઈ જાય, એકવાર લઈ જાય પછી આમ જાઓ એ કામ બધું પછી કરશે. એટલે સપનાના 70 કામ હોય, તને કાંઈ ખબર ન હોય, તારે પણ લઈ લેવા. ક્યાં જવું છે બોલ? દ્વારકા જવું છે, હરિદ્વાર જવું છે, બેંગ્લોર જવું છે? મુંબઈ નહીં, મુંબઈ તો અમને ગમતું જ નહીં. તારે ક્યાં ખંડાલ આવવું છે? મારે તો મનાલી જવું છે. મનાલી ભાઈ કાકા ક્યાં ઉપરા પગે થઈ ગયા? સગના આવો, સાવ. હાલ આન કરા કામ છે હાલ આન કર કામ છે મારે આન કરી. આમ કાકા ક્યાં લઈ જાવ? કામ પગે સમા કાકા. એ હમણાં બધો ખુલાસો થાય છે. રહ્યો પેલા મારો હિસાબ કરી હા લેવાય. હા, તારો હિસાબ બતાય પેલા. આપણો જો એના 20 લાખ રૂપિયા આવ્યા હતા. ઈ ક્યાં? અને હું જેલમાં તો હું તારી હારે પૂરેપૂરી રહી હતી. એને કોણ? આ કેમ મને ઓળખતો નથી? તું નથી ઓળખતો એને? ના કોણ છે સગલા? હું ક્યાં ઓળખું? હે બેન, તમે કોણ છો અને કેમ આનો કોલર પકડો છો? આ કોણ છે? હું એની વાઈફ છું. એટલે મને નથી ઓળખતો. હવે હું તમને કહું શું છે એમ. પણ શું? અમે મુંબઈમાં છે ને હારે ચોરી કરતા હતા. ચોરી? હા. અને અમે એક જ્વેલર્સની દુકાનમાંથી 20 લાખના ઘરેણાં ચોર્યા હતા. પછી અમે બધા હારે જેલમાં હતા. આ બે છે ને ત્યાંથી છટકી ગયા. અને હું ત્યાં જેલમાં રહી ગઈ. અત્યારે હું છૂટીને એટલે આવી છું. વાત કરો છો તમે? આ બાજુ આવતા રહ્યો તમે? તમારું કામ હું કરી દઉં હવે. શું કે છે આ બેન? ઈ બેનને ઓળખ હે? શું કહે ઈ બેન? ચોરી ના. જેલમાં જઈને આવ્યા. મને અત્યારે પાછું ક્યાંક જવાના પ્લાનમાં હતો. ક્યાં પ્લાનમાં હતો? હે? અગો ક્યાં જાવું તું? કુટલા મારી વાત સાંભળ. બેટા શું વાત સાંભળે? મેં જે આવા ધંધા કરી પણ જે તને કોઈ દી દુઃખ દીધું? ચોરી કરો. ધંધા કર્યા. તને કોઈ દી દુઃખ દીધું નહીં? ચોરી કરવા જતા હતા તમે? પણ મેં પૂછો. ચોરી કરવા જતા હતા? આને ને આને ચોરી અરે કરવા જતા જો હતા. બે ગમે મારો ધંધા આપણે મારો તું તો દયા રાખ, તું તો દયા રાખ. તું તો દયા આ રાખ. શું છે? સાંભળો. બા આવો આવો. આ બધું શું? આ બધું શું છે એમ? આ બે ચોર છે, ચોર બે. આ કોણ છે? અરે બા, આ ત્રણેય છે ને મુંબઈ ભેગા રહેતા હતા ને ત્યાં ચોરી કરતા હતા. જેલમાં એ જઈને આવ્યા ત્રણેય. એ ભગવાન, મેં તમારી ઉપર વિશ્વાસ કર્યો અને આવી ઘોડે ગાય જેવી દીકરી મેં તમને પરણાવી. પણ ક્યાં અરે તમે પણ હું ક્યાં ના પાડું છું? તું બોલ. આવી રીતે કર્યું મારી ઉપર, આવી રીતે કર્યું. હવે આ બે ને છે ને જેલ ભેગા જ કરવા આ છે. જેલમાં રહો છો. જેલમાં રહેવા દે. સોમા કાકા, જેલમાં રહો છો.
તો તમે આવું સેવા કર્યું મારી ઉપર કોઈ મારી વાત સાંભળો અમારી પાસે છે ને કાંઈ પૈસા કાંઈ હતા નહીં અને આ બધી મિલકત મળે એવું હતું એટલે અમે પછી લગ્ન કરી લીધા. હે તમે મિલકત હાટું લગ્ન કર્યા? હા બા. હા એ મિલકત સાથે લગ્ન કર્યા તો મેં તો મિલકત બધી પેલા જ દાનમાં દઈ દીધી. સગના હા જોયું છે જ્યારે તારી વાતમાં ભરાવ ને એટલે આમ જ થાય. તોમા કાકા હું કહું તમને અત્યારે જય ભેગી ન કહેજો. હા હાલો બેન ઉપાડો હાલો બે હા ઠીક સદા દેવડાવી દેજો અમને. હાલ છોકરી આને ભેગે હા નીકળો. તો જઈ જાય તારી કરતું તો જાહેરમાં કામ